નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 5મા મહારક્ષાબંધન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઘોડિયા મત વિસ્તારની 15,000થી પણ વધુ બહેનોએ ઉપસ્થિત રહીને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રક્ષાસૂત્ર બાંધી સ્નેહ વ્યક્ત કર્યો હતો. વાઘોડિયા ખાતે યોજાયેલા ભવ્ય મહારક્ષાબંધન મહોત્સવમાં સ્થાનિક બહેનોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પોતાના ભાઈ માનીને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. બહેનોએ તેમના ભાઈના સુખ સમૃદ્ધિ તેમજ હંમેશા વિજય થાય તેવો સંકલ્પ લીધો હતો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ તમામ બહેનોની રક્ષા અને તેમના વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ખરેખર રક્ષાબંધનનો તહેવાર આપણા સનાતન ધર્મની અંદર સૌથી મોટો તહેવાર. ભાઈ બહેન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ. રક્ષાબંધન એટલે હંમેશા બહેનો ભાઈની રક્ષાની ચિંતા કરતી હોય છે. આ એક એવો પવિત્ર દિવસ છે કે જેનાથી ભાઈને રક્ષા પણ થાય છે, ભાઈને ઉત્સાહ પણ વધે છે, ભાઈને એનર્જી પણ મળે છે અને તમામ પ્રકારના આ દિવસની રાહ હું જોતો હોઉં છું. મારા બહેનો ક્યારે આવે અને મને ક્યારે રાખડી બાંધે. એ જ રીતે મારા વિધાનસભાની બહેનો પણ આ દિવસની રાહ જોતી હોય છે કે ક્યારે આ જલ્દી દિવસ આવે અને અમે અમારા ભાઈને રાખડી બાંધવા જોઈએ. સૌથી મોટો હું નસીબદાર મારી જાતને માનું છું. દેવાધિદેવ મહાદેવ અને કુળદેવી માતાજીની કૃપાથી આવો પ્રેમ મળી શકે. કદાચ મેં ક્યાંય ગુજરાતની દેશ દુનિયામાં પણ આવડો મોટો રક્ષાબંધન અને આટલી હજારોની સંખ્યામાં બહેનો કોઈને રાખડી બાંધતી હોય એવું મેં આજ સુધી જોયું નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી આ બહેનોનો પ્રેમ કાયમ માટે આવો ને આવો રહે અને એમની રક્ષા માટે હું પણ ક્ષત્રિય છું. મારી બહેનો અને મારી ગાય માતા માટે એમના સુખે સુખી, એમના દુઃખે દુઃખી, એમની કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે હું મારા પ્રાણની પણ પરવા કર્યા વગર મારી બહેનો અને મારી ગૌ માતા માટે પોતાનો જીવ આપવામાં એક ક્ષણનો પણ વિલંબ નહીં કરવું અને હંમેશા મારી બહેનો માટે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારી બહેનોની અને મારી ગૌ માતાની રક્ષા કરવી એ મારો ધર્મ છે. વર્ષો વર્ષ જે સંખ્યા છે વધતી જઈ રહી છે, લોકો લાંબી લાઈન છે, હવે લાગે છે કે હવે મોટી વ્યવસ્થા કરવી પડશે. 100% આપ જાણો છો કે દર વર્ષે બહેનોનો પ્રેમ વધતો જાય છે. એમાં પરમ કૃપાળુ પરમાત્માની જ આ મોટી એક દયા કહેવાય. આટલી મોટી સંખ્યામાં જે આપણો હોલ પણ ઊભું રહેવાની જગ્યા નથી, બહાર પણ એટલી મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે. એટલે ખરેખર આવતા વર્ષે અમારી બહેનોને આ વખતે જે મુશ્કેલી પડી છે, જે બહેનોને બહાર ઊભું રહેવું પડ્યું છે, એના માટે થઈને હું આપના માધ્યમથી ક્ષમા માગું છું. કારણ કે મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે અથવા તો અવ્યવસ્થા સર્જાય કે એમની બેસવા માટે થઈને જે બહાર ઊભું રહેવું પડે એ ખરેખર મને બહુ જ દુઃખ થયું છે. એટલે આવતા વર્ષે કોઈક આથી પણ મોટી જગ્યાની વ્યવસ્થા કરીને મારી એક પણ બહેનને બહાર ઊભું ના રહેવું પડે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પૂરેપૂરી હું કાળજી લઈ અને આપના માધ્યમથી આ જે કંઈ નાની મોટી મુશ્કેલી મારી બહેનોને પડે એમની હું માફી ચાહું છું. અને આ પ્રેમ આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં પોતાના કામકાજો છોડીને મારી 100 કિલોમીટરની વિધાનસભામાં છેલ્લામાં છેલ્લું ગામ વેડપુરથી પણ બહેનો પધાર્યા છે. એટલે આ ખરેખર એમનું મારા માટે ખૂબ મોટું ઋણ છે અને આ ઋણ હું ક્યારેય નહીં ભૂલું. અને ફરીથી કહું છું કે ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા જે બહેન છે આ બહેનોનો પ્રેમ આવો ને આવો કાયમ માટે રહે એવી અમારી ઉપર હંમેશા દયા દ્રષ્ટિ ભગવાન રાખે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.